આજે આપણે બનાવવાના છે ઘઉંના લોટના ઘેરા મુઠિયા। હેલો મિત્રો, બધાને જય માં મેલડીન, જય વીર વસરાજ। તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે। આજે આપણે જવાનું હતું કાકાની વાડીએ બાજરો લઈને। થેલીમાં બાજરો અને પસ અને કાકાની ખેતર લઈ જાવ દૂધ પણ લઈ લી। રસ્તામાં ગારો બહુ છે એટલા માટે થઈને મારે ચપ્પલ અહીંયા જ રાખી દેવા પડે। ખેતર આવીને જોઈ તો મારા કાકા હાથીમાં પાણો બાંધતા। અમારા અક્ષયભાઈએ તો હાથી હાંકવાનું શરૂ કરી દીધું, કેમ કે ખેતરમાં ખડ બહુ છે। ખેતરની હેઠે એક મસ્ત મજાની ફૂલઝાડી છે, પણ આનું નામ મને નથી આવડતું, જરાક તમે કોમેન્ટ કરી દે। તેની પાસે એક પાણીનો કૂવો પણ છે, એમાં મસ્ત મજાનું પાણી ભર્યું છે। ખડ ત્યાર હતું એટલા માટે મારે ઘરે ખડ પણ લઈ જવાનું। ચોમાસામાં ખેતરનો નજારો જ કાંઈક અલગ જોવા મળે છે। મારે તો ખડ લઈને જવાનું હતું હવે ઘરે। તો ફાઇનલ મિત્રો આપણે ઘરે પહોંચી જશે ને, આ છે આપણું ઘર। તો ભાઈ આ છે આપણી વાસળી ને આપણે તો વાસળી થોડાક નખરા કરી લીધા। હવે મારે જવાનું છે નાવા ને આપણે તો નાઈ ધોઈને મસ્ત મજાના થઈ ગયા તૈયાર। આપણી ઘરે શાર માલ છે, તો મારા મમ્મી કે તું શારાઈને થોડું થોડું ખડ નાખ્યો, એટલે આપણે થોડું ખડ લઈને શારાઈને થોડું થોડું ખડ નાખી દીધું। મારા મમ્મી મને ક્યારના કહે છે કે મારા માથામાં જોઈ દે બેન, મને માથામાં બહુ કવડે છે। મારા મમ્મીના માથામાં જોઈ તો મારા મમ્મીના માથામાં ધોરા વાળ હતા, તો મારા મમ્મી કે તું ધોરા વાળ ને ખેંચી ને। મારા મમ્મીના માથામાં ધોરા વાળ બહુ કવડે છે એટલે મારે ખેંચવા પડ્યા। હમણાં થોડીક વાર પહેલા જ મેં શારે માલને ખડ નાખ્યું, પણ પાછું મારે નાની વાસળી હાટન ખડ નાખવું પડ્યું। થોડીક જ વારમાં પવન સાથે મેઘરાજાએ કરી નાખી અને વરસાદ થોડોક વધારે આવી ગયો એટલે નેવડે મૂકી દીધા ઠામડા। વરસાદ ચાલુ હોય એટલે ગમે એના ઘરે ક્યાંક ને ક્યાંક બનતું હોય, તો મારા ઘરે બનાવું છું આજે ઘઉંના લોટના ઘેરા મુઠિયા। મેં કોઈ દી ઘઉંના લોટના ઘેરા મુઠિયા બનાવ્યા નથી, પણ આજે પહેલી વાર બનાવું છું। ઘઉંના લોટને સરખી રીતે મિક્સ કરીને આપણે તો બાંધી લીધો। એમાં થોડુંક તેલ નાખીને સરખી રીતે પાછો મહરી નાખવાનો, કેમ કે આપણા હાથમાં લોટ ન સોટે। ફાઇનલ મિત્રો લોટ મહરાજ જશે ને, હવે એને નાના નાના મુઠિયા બનાવવાના છે। મુઠિયા બનીને થઈ ગયા છે તૈયાર ને, હવે આપણે એને ગરમ પાણીમાં નાખી દેવાના છે। ત્યાં નાખીને પછી થોડુંક તેલ પણ નાખી દેવાનું, કેમ કે મુઠિયા છૂટા છૂટા। એમાં આપણે થોડો ગર પણ નાખી દેવાનો, થોડો ઘઉંનો લોટ પણ એમાં નાખવાનો છે, તો સરખી રીતે એને ડોઈ નાખવાનો। ઘઉંનો લોટ સરખી રીતે મિક્સ થઈ જશે ને, હવે આપણે એને મુઠિયામાં નાખી દેવાનું। મુઠિયાને સરખી રીતે છૂટા છૂટા કરીને આપણે એને સીબું ઢાંકીને ઘડીક વાર રહેવા દેવાનું। ફાઇનલ મિત્રો મુઠિયા બનીને થઈ ગયા છે તૈયાર। ઘડીક વાર પહેલા વરસાદે કરી હતી એન્ટ્રી, એટલે ફરિયામાં ભરાઈ ગયા પાણીના ખાડા। તમને બધાને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો। બાકી બધાને જય માં મેલડીને, જય વીર વસરાજ।